ભૂલ થઈ હતી, શું તમારે ફેરફાર કરવા જોઈએ એનો જ આપણે કરવાનો હતો ને. મોલ તમારે કહેવાનું રૂલ્સનું કીધું હતું ને, હુકમથી. અહીંયા જે કંઈ પણ વાત મેં કીધું ડીએલએમ માંથી બહાર થઈ જશે પછી નહીં એન્ટ્રી મળે ત્યારે અહીંયા કંઈ પણ વાત થાય એ વાત કોઈ દિવસ બહાર કરવા જોઈએ. કોઈ દિવસ હું કોઈની કહીશુંની વાત ઉપર ભરોસો નહીં કરું, પણ મને પ્રૂફ મળી ગયું કે આ વ્યક્તિ અહીંયા આ વાત કરી હતી, મને ખબર પડી ગઈ તો એ રિજેક્શનમાં ગણીશ. પછી એને કોઈ ખોટું નહીં કરે. એમાં મારા માસી દીકરા એ ગણાય એ આવે તો એ રીતે એમાં પછી કોઈ શરમ કરવાનું નહીં. પ્રગતિ ખીલવાથી થાય છે. ખીલવું હોય તો અંદરનું બહાર આવવું પડે. એના માટે ઘણી બધી વસ્તુ જરૂરી છે. એટલે બેઝિજક માણસ એનો અનુભવ અથવા એની તકલીફ શેર કરી શકે અને એનું નિવારણ આપણે અહીંયા બેઠા બેઠા અનુભવના સ્તર ઉપર કરી શકીએ. એમાંથી પ્રગતિ થાય. તમારા મનોમંથન પર કામ લાગશે. તમારા જીવનમાં તો ઉપયોગી થશે, બીજાને થશે. બરાબર ને સુરેશભાઈ? તો ઘણું એવું હોય કે આપણીથી ક્યારેક પણ કઈ થઈ ગયું હોય, બરાબર છે, તો એને પણ આપણે યાદ કરવું પડે. યાદ કરી અને એવું ક્યાંક બહાર કાઢવી કે કોઈને યારે ગમે તે બોલવા ચાલવાથી કોઈ પણ કાંઈ છે. તમે જોયું, નોટિસ કર્યું કે માણસ 30 જણા સામે બોલી નથી. આપણે લીડર બનવાનું છે ને, લીડર તો બોલીએ કે 30,000 લોકો હોય તો બોલીએ કે ગોવિંદભાઈ તમારી ઉંમર કઈ જતી નથી, એના 72 વર્ષે બોલતા હતા બધા. લીડર તો બોલી શકે ને. એક વાત કોઈ પણ ક્લિયર એક કોઈ પણ વિચાર આવ્યો તમને 15 મિનિટ સુધી કહી દીધું 15 સેકન્ડમાં અને ઈ તાલમેલ હોય કાનમાં કહી દઉં કહી દઉં બધે હું વિચાર કરું, હું પરિવર્તન માટે હું કરું છું. ચાલો ઈ કરો. કોઈ ભૂલ હોય તમારી શું હતી એવી ભૂલ જે તમારે સુધારવી જોઈએ. કોઈ એવી ભૂલ હોય એટલે મિનિંગ વગરની વાત કરી. તમારી એવી શું ભૂલ તમને દેખાય જે તમારે સુધારવી જોઈએ. હવે એવું નહીં કે તમારી કોઈ ભૂલ જ નથી. કેવું નથી બદલવું એમાં ડર લાગે તો શરમ તો બીક લાગે કોક ને કહી દે એમ ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું 10,000 લેવાના હોય કેમ ભૂલાઈ નથી જતું કોક પણ 10 મિનિટમાં ભૂલાઈ ગયું. હું યાદ આવ્યું એક કોઈ પણ એક શું બદલાવ આવવો જોઈએ, કોઈ પણ શું પરિવર્તન જરૂરી છે તમારે તમારી પ્રગતિ માટે. બધી વસ્તુ લાગુ પડી જાય લાઈફમાં. જ્યાં જ્યાં ખાલી ધંધો નહીં પણ તમારે ધંધાનું કેવું હોય તો છૂટ છે, કામ કરવા માટેનું કેવું હોય તો છૂટ છે. શું ફેરફાર કરવાની જરૂર છે?
મારે એટલું અપગ્રેડેશન જોઈએ છે આવતી ડીએલએમ સુધીમાં કે આવતી ડીએલએમ માં એને જી કહું ને એ બિંદાસ એનો જવાબ આપવાનો, બરાબર? તમને 1.5 મહિના પછી અંદાજે 1.5 મહિના પછી નેક્સ્ટ ડીએલએમ કરવી છે આપણે, 1.5 મહિના સુધીનો સમય, બરાબર? થઈ જાય 1.5 મહિનામાં તમારે જો હમણાં હું વાત થઈ હતી સવારે આપણે પણ ફાવે સીધા જ હું ન ફાવે, આપણો જ પરિવાર છે આ બોલો જ છો તમે ક્યાર ના અહીં બેઠા બેઠા મારી ચલો આમ જ માન્યાની વાત કરી હું પરિવર્તન તમારે હું એક પરિવર્તન હું લાવું તમારે થોડો આંતરિક સુધારો લાવવો જોઈએ મારે આટલું જ જોતું હતું બીજું ક્યાં આપણે કઈ બોલવાનું તમે અગાઉથી બ્લોક નક્કી કરી દીધું તમારે બોલવાનું આ જ તમારે આ જ બોલવાનું હતું કે મારે મારા જીવનમાં હું કોઈની સાથે મેચ જજ કરીને નથી શીખતો જલ્દી કરીને એ મારે થવું જોઈએ એટલું મારે પરિવર્તન લાવવું જોઈએ આટલું તમે જે મને હમણાં કીધું એ તમને એમ બોલાવો આ છે ને આઈસ્ક્રીમ નો કોન છે બહુ અઘરો આઈટમ છે કોન આ બહુ બોલ કરાવે જે બોલો બોલો માઈક માં બોલો એ લોકો સામે બોલો આપણે આપણા જીવનની અંદર મારા જીવનની સાથે બોલો 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 કઈ વાતો નહીં આમાં કોઈ લેણું નથી આપણે હું કામ આ ફોર્મમાં લખ્યું કે ડીએલએમ માં આવવા માટે બીઆરટી નું સભ્ય હોવું જરૂરી છે કારણ કે આપણા જ નવા લોકો સામે આપણી સ્પીચમાં પ્રોબ્લેમ થાય નવા લોકો તો પ્રોબ્લેમ થાય આ તો બધા એમ જ છે આ તો બધા શીખવા માટે આપણે અહીં બેઠા છીએ ઓછા હતું કોઈને થોડું શીખવું પડે એમ કોઈને વધારે જરૂર હોય આ તો આપણા જ છે બધા એટલે અહીં માનો ને બોલવા ચાલુ રાખો હવે પહેલેથી કયો આખું વાક્ય એક જ વાક્ય એટલે તમારે આપણે આપણા જીવન કરી આપણે મારા બોલો મારા જીવનની અંદર બીજાની સાથે મેચ થવું જોઈએ એ મારી ભૂલ છે બધે મારે કંઈક આગળ શીખવું પરેશભાઈને આપણે 1.5 મહિનાનો સમય અપગ્રેડ થવા માટે આપીએ છીએ પરેશભાઈ સત્યનો દરબાર એટલે તમારે અહીંયા આવતી ડીએલએમ માં તમારે હું કદાચ સવાલ પૂછું બાય ચાન્સ જરૂર નથી કે એકને પૂછી પણ ધ્યાનમાં આવે પૂછી લો તો સાચું કહેવાનું ખોટું બોલવાનું તમે આમાં અપગ્રેડ થયા કે 5 જણા સાથે 1.5 મહિનામાં 4-5 જણા મેચ થઈ કાઢી તમારે તમારી ઉપર જ એનાલિસિસ કરવાનું આમાં કઈ ઇનામ તો છે નહીં ફાયદો તમને જ છે તમને જ વિચાર આવ્યો હતો કે મારે આટલો બદલાવની જરૂર છે હે ને આગળ બધાને પડતું એ અપનાવતું જાવ ને મારે મારા જીવનની અંદર બોલી અને વ્યવહાર બે સુધારવાનું છે એવું તને લાગ્યું તને મેં કીધું નથી પૂરું થઈ ગયું તને બીજો સવાલ એ આપવાનો હોય આ તારે સુધારવાનું છે મોટું સુધરેલું એ ભૂલના લીધે બહુ નુકસાન છે મારા ઘરમાં બહુ પ્રોબ્લેમ છે સાંભળજો હું તે શીખડાવતો નહીં એ બોલે પ્રોબ્લેમ થયો તો હમણાં 3 દી પહેલા થયો શેર કરો ઘરના મત કરો થોડું મોટું છે પૈસા બાબત થોડો પ્રોબ્લેમ થઈ ગયો તમારે આ સ્વભાવ લાગે જોયું સ્વભાવ ક્યાં નડતો હોય ધંધા ઉપર અસર પડી ઘણી હાલો પણ મને ઘણી અસર ઘર અત્યારે પૂરી થઈ ગયું મંદિર સચિન રહી રેડી ક્યાં રહેવું નક્કી નથી હું અમદાવાદ અને મારો ભાઈ હું રહી ઘરમાં કઈ નક્કી નથી તો શું પ્રોબ્લેમ આવી શકે છે નાની મોટી વાત એનો એક ગલત સ્વભાવ એની અસર આખા ઘર પર પડી અને ઇફેક્ટ કેટલી મોટી એવી દેખાઈ ગઈ ને મોટી એવી બિઝનેસ ઉપર પડી મારા જીવનમાં બોલવામાં સુધારો કરવો પડે એમ છે ને સહન શક્તિમાં પહેલો સુધારો કરવો પડે જે અત્યાર સુધી કાટલા પકડ્યા હતા હવે હાથ લાંબો કરવાનો સમય આવી ગયો એમાં મને ઘણું બધું નુકસાન થયું છે સારા માણસોને ખોઈ બેઠા છે અને ખરાબ માણસોની સંગત થઈ ગઈ છે અને હવે પછી સારા માણસોની સંગત થશે મજા આવે ને બધા બહુ આવી જાય ઉભા બોલવાનું
વજન ક્યારે ઉતરશે? બે જરા ફટક દઈને કવર વાળી ખુરશી ઉપર. મારે મારી જિંદગીમાં પહેલા તો મારી પીચ અને મારી પર્સનાલિટી બદલાવ. અચ્છા, હવે એક વ્યક્તિ 30 જણાની ટ્રેનિંગ લેતો હોય એટલે બધા એનું તો યાદ રહે નહીં સડન, તો હું સ્વામી વિવેકાનંદ થઈ ગયો પાછું. એટલે મને જ્યાં જ્યાં એમ લાગે કે અહીંયા મારે આને કેવું છે, તો આ સુધારો પહેલા કરીને લાઈવ હું કહેતો જઈશ. કોઈને પ્રોબ્લેમ નથી ને? બધા નહીં નો બોલે લાઈવ સ્પીચ નહીં, સ્પીચ 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 સુધારવાની જરૂર છે. ઓકે, એટલે સ્પીચ નો કહેવાય, સ્પીચ કહેવાય. પીચ તો કોઈ ઓલું ફ્રૂટ અથવા ક્રિકેટની પીચ. સ્પીચ એટલે બોલ. સ્વીચ સુધારવાની જરૂર છે અને મારી પર્સનાલિટી જરીક સુધારવાની જરૂર છે. થોડી પર્સનાલિટી જરીક એટલે ઈ દેશી શબ્દ પ્રોફેશનલમાં શું છે? રાઈટ છો ને? જરીક એટલે હું એમ જરીક તો કાઠિયાવાડી છે. આપણે ઈ ઘરમાં બોલી પોસિબલ હોય તો ઘરમાં ફેરફાર થાય. થોડી મારે મારી પર્સનાલિટી સુધારવાની જરૂર છે એવું બધું. થોડી મારે મારી પર્સનાલિટી સુધારવાની જરૂર છે. અને બધા હળી મળીને રહેવું. અત્યાર સુધી હું કરતો તો એમ નહીં સાંભળ મારી વાત. મારું એમ નથી કહેવાનું. તો શું નુકસાન થયું છે? આ સ્વભાવવાળી બદલવાની જરૂર છે. મેં નોટિસ કર્યું ત્યાં સુધી તું કેટલો પાછળ રહી ગયો છે આ બાબતમાં. લીધી છે તો ઘણો પાછળ રહી ગયો છું અને ઘણો નહીં. જેમ કે અત્યારે હું પ્રકાશભાઈની જગ્યાએ હોવો જોઈએ તો એનો બદલે અહીંયા આવે બેઠો. દાખલો આપું છે, એટલું બધું ન હોય વાત. જે હોય ઈ તારે કેવા 10% પાછળ રહી ગયો છું, 20% ટકાવારી પ્રમાણે માપીને કે તું તારે માપદંડ પ્રમાણે માપદંડ પ્રમાણે કરું 100% પાછળ જ થઈ. એવી રીતે આસવાની વાત નથી. માણસ અમુક વસ્તુના કારણે કેટલો આ એને જ એનાલિસિસ કર્યું છે 15 મિનિટના મનમાં. મેં કાંઈ નથી. ઈ જ બોલે આવો તાળી. આવડે છે નિવેલા બેસો ને કેમેરો સેટ થઈ. શિક્ષક છું. 11 વર્ષ અભ્યાસ મારા ફિલ્ડની અંદર પણ મારે દર વર્ષે પ્રોગ્રેસમાં જોકે માણસને પોતાની ભૂલ દેખાતી નથી, પણ હું ટીચિંગના પ્રોફેશનમાં હોવાથી હું મંતવ્યો છોકરાઓ પાસે કે ક્યાં ક્યાં મારે ભૂલ થઈ, છોકરા પાસે લખાવું અને પછી હું એને રીડિંગ કરું. જ્યાં જ્યાં મારી ભૂલો હોય ત્યાં હું સુધારવાનો પ્રયત્ન કરું. આમ તો જો કે માનવ સહજનો સ્વભાવ છે ભૂલો થતી જાય. જો ભૂલ ન થાય તો એ ભગવાન કહેવાય. અને જીવનમાં કોઈ ઓપોર્ચ્યુનિટી આપણને મળી હોય અને હિંમત હારીને એનો સામનો ન કરીએ અથવા તો હારી જાય તો આગળ બધી વસ્તુ સક્સેસ સફળતા તરફ આપણે બધી વસ્તુ પહોંચી શકતા નથી. બરાબર? 15 મિનિટ સુધી મને પોતાને એવું મારું ક્યાંય નથી થયું કે મેં કોઈ દિવસ ભૂલ કરી હોય. કારણ કે હું અત્યાર સુધી જે લેવલ પર પહોંચ્યો છું અને હજી હું પ્રગતિમાં જ છું, મારાથી ક્યારેય ભૂલ થઈ નથી. પણ એમ છતાંય અમુક સૂક્ષ્મ ભૂલો જે મને સ્ટુડન્ટ્સે પ્રિન્સિપાલે જે દોરવણી કરી હોય અને 100% મેં નિરાકરણ કર્યું છે. ક્યારેક ગુસ્સાની અંદર અમારે બોલવાનું થતું હોય સવારથી સાંજ સુધી, છોકરાઓ સાથે કોન્ટેક્ટ હોય એટલે મગજ ક્યારેક બોલું થઈ જાય અને ક્યારેક ગુસ્સામાં અમુક શબ્દો બોલાઈ જતા હોય વિદ્યાર્થીઓ સમક્ષ. બસ એ જ એક મારી ખામી છે. મતલબ નાની મોટી તમારી કદાચ સૂક્ષ્મ ભૂલ થઈ હોય તમે તરત એનો સુધારો તો કરો. તરત સોલ્યુશન તાત્કાલિક. એટલે એમાં તમને નુકસાની નથી થતી. એટલે તમે મતલબ ભૂલ થાય તો એને તમે દોરાઈવા નથી કરતા અથવા જડતામાં નથી કરતા. તમે ઓન સ્પોટ બીજા દિવસે તરત સુધારો હોય છે. અને ભૂલ થઈ હોય તો જાહેરમાં ક્યારેક
ગુસ્સામાં બોલાઈ જાય તો હું સ્ટુડન્ટ આગળ માફી પણ માંગી લઉં છું. જો આમાંથી મને બધું બહુ સરસ વાત જાણવા મળી સાહેબમાંથી કે ભૂલ થઈ જાય અને એનો તરત સુધારો કરી નાખી તો નુકસાનીના ચાન્સ 99% ઘટી જાય. એ તમારા જે 10 મિનિટ માટેની નુકસાન જે આવ્યું એ બાકી નુકસાન ટળી જાય. તો કદાચ ભૂલ થઈ જાય ને કોઈક સામેવાળી વ્યક્તિ તમારી તમને ભૂલ બતાવે તો એનો તો ગુસ્સે ને એનો ઉપકાર માનવાનો કે એને આપણી ભૂલ બતાવી આપણે બદલી જવું છે એ ભૂલ કે આ માણસ મને કઈ જ કેવી રીતે જાય બરાબર સાહેબને જરાક વાત કરો આવતી વિષયમાં સાહેબને કંઈક બોલવા સુરેશભાઈને સાથે યાદ રાખજો મને ભૂલાઈ જાય હું હાજર ન હોઉં કદાચ. અત્યારે હું કોલેજ કરું છું. કોલેજનું બીજું વર્ષ શરૂ થવાનું છે. જે મેં અત્યારે ટાઈમ વેરફો છે ને મને બહુ પસ્તાવો છે. એક્ઝામ હોય ને તો પણ મેથ્સ રમવા જતો એનું રિઝલ્ટ હું 8માં ફેલ થઈ ગયો. પછી મને ખબર પડી કે આ ખોટું કરી દીધું. પછી જે હું અત્યારે કપાટામાં એમાં પણ મેં ટાઈમ વેરફો એટલે હું ઘણો પાછળ લીધો છું ત્યારે મને મારી ભૂલ સમજાય છે. હવેથી ભૂલ નહીં કરી ટાઈમ વેરફાઈ નહીં તો કાળજી રાખીશું. હવે વાતોને કપાતા પણ નહીં કરું. કોણ આવશે સામેથી બીજું? સામેથી કોઈ હવે હું કહીશ નહીં બધા સામે તો હું કોઈનું કહીશ અને એક એક વ્યક્તિ બોલીશ. મારી ભૂલ એક છે કે મને શરમ બહુ લાગે. અત્યારે નહીં, પહેલા નહીં. ધંધો બાઈ હોય કોઈ શરમ બહુ લાગે. પહેલા 8 થી 10 વર્ષ પહેલાની વાત છે. મને ઘણી શરમ લાગે ખાસ કરીને મારે એમની બહુ ગમે. સકાતભાઈ કીધું કે ગર્લફ્રેન્ડ હોવી જોઈએ. શરમ એટલી લાગે સામેથી આવતી હોય તો હું હમ નહીં રોવે એવું કરે તોય પણ મને શરમ એટલી લાગે છોકરા આજુબાજુના ખબર પડશે. પછી મારીથી એ કંટાળી ગઈ. બીજે લગ્ન થઈ ગયા પણ થયું એવું કે જ્યાં લગ્ન થાય ને મહિનામાં એના ઘરવાળા સોંટલા ગઈ ગયો. એટલે એક તો પેલા મોકો મળતો તો મેં ચોપાનો નહીં શરમની લીધી. એક તો સામે નુકસાન ગયું અને આમાંથી મોટું શીખ્યું કે ત્યારે શરમ છોડી હવે શરમ નથી રાખવી. હજી 300 માણસો હોય તો હું બી આપણે બોલી દઈએ એટલે શરમાઈ ગઈ કર્માય. 3000માં 300 હોય તો બોલી દઉં 3000 હોય તો 3000 મેં બોલશું એની ગેરંટી કન્ફર્મ. એટલે મારું કેવું એમ છે કે શરમ ખોટી શરમ છોડી દેવાની. જે શરમ જે લાગવી જોઈએ એ જ લગાડવી જોઈએ. વધારાની શરમ છે ને માણસ જીવનમાં કાઢવી જોઈએ કારણ કે કહેવત છે જે સમય કર્મ. ખાસ કરીને બીઆરટીમાં શરમ નાખશું ને કે આપણે આપણને કેમ પ્લાન બતાવો આપણે ઊંચા છે કે આપણને કેવું છે એને ગમશે નહીં તો 100% બીઆરટીમાં જે વ્યક્તિઓ શરમ રાખશે ને પ્લાન બતાવવાની 100% નુકસાન કરશે. મારો અનુભવ એ કહું છું તમને કહું છું કે શરમ છે ને છોડી દેવી. જે વસ્તુમાં ખોટા કામ કરવામાં જે શરમ લાગી જાય ને એમાં જ લાગી જાય. પેલા તો મને ઈમ મારું હોય તો શરમ લાગે. હવે અત્યારે ટોયલેટ જાઉં તો બહાર નીકળું પહેલાં ઈમ મારું તો યાદ કરું. એટલે શરમ છે ને એ નુકસાન કરાવશે. શરમ ને એક ડર. એટલે દરેકે છે ને શરમ છોડવી. પ્લાન બતાવવામાં મેં ઘણા આપણા વ્યક્તિઓના માટે સાંભળ્યું છે બીઆરટીમાં કે આપણે ઓલા ભાઈ વારંવાર કેમ હોઈ શકે કે અત્યારે તમે એમ કહો ને મેં પૈસાની સગવડ ન બીજા મહિને થવાની ત્રીજા મહિને થવાની તો તમે બીજી વાર કહેવામાં ત્રીજી વાર ફોન કરવાનું શરમ નહીં રાખે અને નુકસાન તમને હોઈ શકે કે એ વ્યક્તિ આજે તમારી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિ પ્લાન કરે એની નીચે આવી જાય. અને શરમ ને ડર સૌથી વધુ ડર માણસને નુકસાન કરાવે. હું જ્યારે હું કહું છું કે સામે છું કે સામેથી આવતી હું કાંઈ કરતો નહીં તો જનન ઓછું પડતું અને અત્યારે જનન હજી વધારવું છે એવું મને લાગે છે. હજી સુધારો કરવો પડે એમ છે. જનન જ્યારે માણસમાંથી ઓછું થાય ને એટલે માણસની સક્સેસ 50% ઓછી થઈ જાય. મેં ક્યાંય સાંભળેલું જનન હોવું જોઈએ આગળ વધવાનું અને ખાસ કરીને મોકો મળે ને કાઢું ભાઈ પાડું છે પૂછવાનું જો આપણને એમ લાગે બીઆરટી ઓકે એટલે ઓકે એમાં કન્ફર્મ કોઈ પૂછવાની આમ સીધું કાંઈ કાંઈ જ નાખો. એટલે નાનું નહીં વિચારવાનું. મોટી સંભાળથી મને બધા લોકો કહે છે સ્વામી વિવેકાનંદ હંમેશા બીગ થિંગ હંમેશા મોટું વિચાર
એન્ટ્રી ઉપર માથું નહીં મારું, સીધા પેકેજ આવવા જોઈએ એવો પ્લાન કરવાના. જો કે એન્ટ્રી તોય લઈ લેવાય. મને ઘણા પ્લાન કર્યા